क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયત। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 23 માર્ચ 2025। આજનો વાર છે રવિવાર। તિથિની જો વાત કરવામાં આવે તો આજે ફાગણ વદ 9મી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વાષાઢા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે ધન રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતક આજે અવતરિત થશે એની જન્મ રાશિ રહેશે ધન, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા યોગ્ય, શાસ્ત્ર સંમત ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 41 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 52 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 23 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 11 મિનિટ સુધી રહેશે। આજે વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2 કલાક ને 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 37 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે। અને વાત કરીએ રાહુકાલમની તો આજે સાંજે 5 કલાક અને 20 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક અને 52 મિનિટ સુધી રાહુકાલમ રહેશે। રાહુકાલમ અશુભ સમય કહેવાય છે, એમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવું વર્જિત મનાય છે। આજે શુક્રનો ઉદય પૂર્વ દિશામાં થતો જોવા મળી રહ્યો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે પોતાના કામ ઉપર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે, અર્થાત પોતાના કામ પ્રત્યે ફોકસ રહેવું આવશ્યક રહેશે। આજે લક્ષ્ય પૂર્ણ કરવાનું તમારી પર દબાણ રહેતું જોવા મળી રહેશે। આજે પરિવાર માટે સમય ન ફાળવતા તેઓ તમારાથી ક્યાંક ને ક્યાંક નારાજ થતા જોવા મળી શકે છે। આજે તમે સામાજિક ક્ષેત્રના કામમાં સફળ થાઓ એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। તો આજે તમે તમારા વિરોધીઓને પણ હરાવી શકો એ પ્રકારના આજના ગ્રહમાન છે। ટૂંકમાં વાત કરીએ તો દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ છે। વાત કરી લઈએ ઉપાયોની। આજે કયો રંગ તમારા માટે શુભ છે ને કયો ઉપાય કરવો જોઈએ, તો આજે આપના માટે ગોલ્ડન કહેતા સોનેરી રંગ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે। ઉપાય છે આજના દિવસે ભગવતી મહાકાલીની આરાધના કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે। વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ।
રાશિચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ અનુકૂળ, વધુ લાભ કરતા બનતો જોવા મળશે. તમને અચાનક નાણાં મળવાના યોગો છે, અર્થાત ધન પ્રાપ્તિના આજે અવસરો મળી શકે છે. તમારું લગ્ન જીવન આજે સુખમય બની રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. આજે તમને તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે. સાથે આજે તમારી સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે શુભ છે, મંગળપ્રદ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે બની રહ્યો છે બદામી રંગ છે. ઉપાય આજે ગાયત્રી ઉપાસના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સુખદ અને સાનુકૂળ બની રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારી બહાદુરીમાં વૃદ્ધિ થશે. આજે હિંમત આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમારું પારિવારિક જીવન પણ આજે ખુશહાલ રહેતું જોવા મળી રહેશે. આજે લાંબા સમયથી તમારા કોઈ અટકેલા કામ છે એમાં પ્રગતિ આવી શકે છે, એ પૂર્ણ થઈ શકે છે. આજે અતિશય ઉત્સાહથી બચવાની જરૂર છે એની સલાહ આપવામાં આવે છે કે આજે ઉત્સાહ બહુ વધારે પડતો ન કરવો, ઉત્સાહથી કામ કરવો, પણ અતિશયોક્તિનો ત્યાગ કરવો હિતાવ રહેશે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે ઘેરો લીલો રંગ બની રહેશે. ઉપાય છે આજે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણના દર્શન કરવા મંગલકારી સાબિત થશે. જી. તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ છે કર્ક કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રકારના ફળદાતા બની રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. આરોગ્યની બાબતે તકેદારી રાખવી આપના માટે હિતાવ રહેશે. આજે તમારા વિરોધીઓ ધંધામાં સક્રિય રહેતા જોવા મળશે. જે નુકસાન તો નહીં થાય પણ સચેત રહેવાની જરૂર ખરી. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે સારો નફો, સારો લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે. સરકારી કામ માટે સખત મહેનત કરવી પડશે, ત્યારે જઈને કોઈ કામ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ગુલાબી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજે ગાયોને ગોળ અને ઘાસચારો અવશ્ય ખવડાવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થતો જોવા મળી રહ્યો છે. દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ સાનુકૂળ, વધુ લાભ કરતા બની રહેશે. પ્રણય સંબંધોની જો વાત કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે શુભતાવાળો જોવા મળી રહ્યો છે. આજે સહકર્મીઓ તરફથી તણાવનો ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડી શકશે, એ વાતે તૈયાર રહેવાની જરૂર છે. આજે લક્ષ્યનું દબાણ હોવા છતાં બપોર બાદ અણધાર્યા લાભ મેળવી શકશો. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે પિસ્તા ગ્રીન બની રહેશે. ઉપાય છે આજે ભગવાન સૂર્યની આરાધના આપના માટે શુભકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી બની રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે માનસિક અશાંતિ કે બેચેનીનો પણ સામનો કરવો પડશે. આજે તમારે તમારા પેન્ડિંગ કામ પૂરા કરવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. અધૂરા કામ ઉપર જો ફોકસ કરશો તો કામ પૂર્ણ થવાની સંભાવનાઓ છે. આજે તમને તમારી નોકરીમાં કેટલીક નવી વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. તમને ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં આજે રુચિ થઈ શકે છે, રસ વધી શકે છે. તમારા માટે સલાહ છે કે તમે તમારી વાણીને આજે સંતુલિત રાખો, નિયમિત રાખો, તો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે લીંબુ પીળો જોવા મળી રહ્યો છે. ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ મંગલકારી સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકર્તા કે ફાયદાકારક બની રહેશે. આજે તમને તમારા પ્રયાસોમાં સફળતા મળશે, જેના માટે મહેનત કરી રહ્યા છો. જે બેરોજગાર લોકો છે એમને આજે રોજગાર મળવાની પણ પ્રબળ સંભાવનાઓ બની રહી છે. તમને તમારા પરિવાર તરફથી ભેટ સોગાદ મળી શકે, આનંદની પ્રાપ્તિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને બાળકો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણવાનો પણ અવસર મળતો જોવા મળે છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ કરશે. હવે વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ આજે તમારા માટે શ્વેત જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાયની જો વાત કરીએ તો આજના દિવસે દેવી ગાયત્રીની ઉપાસના આપના માટે શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારો દિવસ સાનુકૂળ સાબિત થશે. જે લોકો બીમાર ચાલે છે તેઓને આરોગ્યનો લાભ મળી શકે, સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળશે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થશે. તમને ખર્ચની સાથે આર્થિક લાભ પણ મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો મિશ્રિત ફળ થશે, લાભ પણ મળશે અને ખર્ચ પણ થશે. વિદ્યાર્થીઓને આજે શિક્ષણના ક્ષેત્રમાં કોઈ મોટી સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલપ્રદ છે. તો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો બદામી રંગ શુભ છે, મંગલપ્રદ થતો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. અને ઉપાય શું કરવો જોઈએ, તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન શિવની આરાધના કરવી, શિવની ઉપાસના કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓ જાગૃત રહેશે, તો એનાથી સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. આજે તમને પ્રમોશન કે પગાર વધારાનો લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન પૂર્ણ છે. સાંજ તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનોનું આગમન થઈ શકે, તો સાંજનો સમય મિત્રો સાથે, સ્નેહીજનો સાથે વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે રોકાણ કરવા માટે પણ દિવસ ઉત્તમ જોવા મળી રહ્યો છે. ટૂંકમાં વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે. ઉપાય, આજે આપના માટે શુભ રંગ જે છે તે પીળો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ, તો આજના દિવસે શીતલ જલનું દાન કરવું મંગલકારી સાબિત થશે આપના માટે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને અનુકૂળ સાબિત થતો જોવા મળી રહ્યો છે.
આજે રોજગાર મેળવવામાં પણ તમને સફળતા મળી શકે. ઘણા સમયથી પ્રયાસરત હતા તો આજે લાભ અવશ્ય મળશે. પરિવારમાં સુખ સમૃદ્ધિના વાતાવરણો બનશે અને ખુશીઓનું વાતાવરણ ઘરમાં જોવા મળી શકે. આજે તમે પરિવાર સાથે ફરવા જવાની યોજના પણ નિર્માણ કરી શકો, જે લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આરોગ્યની દ્રષ્ટિએ, તમારી આજે સંભાળ રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી આપના માટે હિતાવ રહેશે. સાળ સંભાળ મંગલકારી બની રહે. વાત કરીએ આજના દિવસના આપના માટેના ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજે દેવ મંદિરમાં શ્રીફળનું દાન કરવું હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ તમારી પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવાવાળો જોવા મળી રહ્યો છે. આજે તમને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળતો જોવા મળશે. નાણાકીય બાબતે આજે તમારું પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. માન સન્માન વધશે. તો વ્યાપારના સંબંધમાં આજે તમે પ્રવાસ કરી શકો. બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે એમ છે. આજે તમારી આવક વધે અને ખર્ચ વચ્ચે સંતુલન, આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો જો પ્રયોગ કરો છો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દેવ મંદિરમાં દર્શન કરી અને કંઈક દ્રવ્ય દાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું અંતિમ રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજના દિવસની વાત કરીએ તો તમારો પ્રભાવ જે છે આજે વધતો જોવા મળી શકે. કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ વધશે. આજે તમને મિત્રો તરફથી લાભ અને સહયોગ મળી શકે એમ છે. મિત્રો તમારા માટે આજે ખૂબ મદદગાર સાબિત થઈ શકે એમ છે. આજે તમને તમારા સાસરીયાઓ તરફથી પણ સન્માન મળી શકે છે, એમની પણ મદદ તમને મળી શકે છે. આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી તમે ખુશ થઈ શકો. તમારી ખુશીનો આજે પાર ન રહે એ પ્રકારના ગ્રહમાન છે. તો સંતાન તરફથી પણ ખુશીઓ મળી શકે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલકારી દિવસ બની રહેવાનું છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ રહેવાનો છે ગોલ્ડન. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સૂર્ય ઉપાસના, સૂર્ય વંદના, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 બની રહ્યો છે અને ભાગ્યાંક 8 છે. 5 નંબર બુધનો છે, 8 નંબર શનિનો છે. આજના દિવસે લોભ અને લાલચથી બચવાની જરૂર છે. આળસનો ત્યાગ કરવાની જરૂર છે. આજનો દિવસ જેટલી મહેનત કરશો એ પ્રકારનો લાભ પ્રદાન કરવાવાળો છે. તો અટકેલા કામ પૂરા કરવા માટે થોડી મહેનત કરવી, સરળતાથી કામ પાર પડશે. શરૂઆતનો સમય થોડો કષ્ટપ્રદ લાગી શકે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ લાભ અવશ્ય પ્રાપ્ત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના વિશેષ ઉપાયની. આજે રવિવારનો દિવસ છે. આજના દિવસે જીવનમાં ચાલતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ માટે બહુ જ સહજ અને સરળ ઉપાય છે. ભગવાન સૂર્યની ઉપાસના કરવી. સૂર્ય ઉપાસના કરવાથી પિતા સાથેના સંબંધો સુધરે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ આવે છે અને કાર્યોમાં મન લાગીને કાર્ય સરળતાથી સધાય છે. સૂર્ય ઉપાસના કરવા માટે સૂર્યને સવારે 7:30ની આસપાસ જલ અર્પણ કરવું જોઈએ, અથવા તો પ્રાતઃકાલના પૂર્વાર્ધની અંદર સૂર્ય વંદના, સૂર્ય નમસ્કાર કે સૂર્યના મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થતા હોય છે. સાથે સૂર્ય ઉપાસનાની સાથે આજના દિવસે જે લોકોના જીવનમાં વિપત્તિઓ ચાલુ છે, સમસ્યાનું સમાધાન થતું નથી, ખાસ કરીને આજના દિવસે કોઈ પણ ભૈરવ મંદિરમાં જઈ અથવા જ્યાં ભૈરવ દાદાની પ્રતિમા છે, કોઈ દેવી મંદિરમાં પણ
ત્યાં જઈ ભૈરવજીના દર્શન કરવા, દીપદાન કરવું, અવશ્ય ભગવાન ભૈરવને દૂધની મીઠાઈનું દાન કરવું, પ્રસાદ કરવો. આ કરવા માત્રથી જીવનમાં ચાલતી સમસ્યાઓ, સંકટો, વિપદાઓમાંથી મુક્તિ મળશે. તો અવશ્ય આજે ભૈરવ મંદિરના દર્શન કરો, ભગવાન ભૈરવની આરાધના કરો. ભગવાન ભૈરવની કૃપા થશે તો જીવનમાં ચાલતી જે સંકટો છે, જે વિપરીત સ્થિતિઓ છે, એમાં સાનુકૂળતા પ્રાપ્ત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રનો, કે જેનો જાપ કરો ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ કાર્તવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે. આ કાર્તવીર્ય અર્જુનનો મંત્ર છે. આનો જાપ કરો, આપના માટે ખૂબ જ મંગલકારી આજે સાબિત થઈ શકે. આ મંત્ર સામાન્ય દિવસોમાં પણ કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, કોઈ આપણું દ્રવ્ય દબાવીને બેઠો પાછો નાપતો હોય તો પણ આ મંત્રનો જાપ મંગલકારી સાબિત થાય છે. ખાસ કરીને જ્યારે આજનો દિવસ છે તો દિવસને સાનુકૂળ બનાવવા માટે, સફળતા મેળવવા માટે આ મંત્રનો એક માળા મંત્ર જાપ કરી જો કાર્યની શરૂઆત કરશો, દિવસની શરૂઆત કરશો તો આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ બની રહેશે. તો યથાસંભવ જાપ કરવા હિતાવ સાબિત રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.